અંજાર હિન્દુ યુવા સંગઠનના 14મા સ્થાપના દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 100થી વધુ લોકોએ રક્તદાન કરીને મહિમાને ઉજાગર કર્યો। અંજારમાં હિન્દુ યુવા સંગઠનના 14મા સ્થાપના દિને સેવા કાર્યો કરવામાં આવ્યા હતા। પૂર્વ કચ્છના અધ્યક્ષ રાણાભાઈ આહિર, કચ્છના સંરક્ષક પ્રકાશચંદ્ર મિશ્રાના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પમાં 100થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું। શહેરની લીલાવતી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો। અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ કેમ્પને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। હિન્દુ યુવા સંગઠન અંજારના અધ્યક્ષ ચેતનભાઈ ઝાલા, ભરતભાઈ પ્રજાપતિ, મહેન્દ્રભાઈ પટેલ, સાગરભાઈ ખાંડેકા, ગોપાલભાઈ આહિર, કુણાલભાઈ જોશી, અક્ષયભાઈ પરમાર, રાહુલભાઈ સોની, કુણાલભાઈ પીઠડિયા તેમજ ડોક્ટર વિકાસ તોસનીવાલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। 14મા સ્થાપના દિન નિમિત્તે બ્લડ કેમ્પ સાથે વિવિધ સેવા કાર્યો પણ કરવામાં આવ્યા હતા। આ રીતે સ્થાપના દિવસની ઉજવણી સેવા કાર્યો સાથે કરાઈ હતી।